ગાયોના દૂધ નહીં રે કળયુગમાં. આ લખ્યું છે. પિતાને પુત્રનો અને પુત્રને પિતાનો વધ કરીને પણ પશ્ચાતાપ નહીં થાય. પેલા પિતાને પુત્ર કોઈ દી ઊંચા અવાજે બોલાવી નહોતો શકતો, અને આજે તો આજ તમે ઘણી ઘટનાઓ એવી હજી તો તમને હું આ વાત કહું ને કે કળિયુગના 4,32,000 વર્ષ હોય ને, એમાંથી હજી 5,000 વર્ષ ગયા છે. હજી 4,27,000 તો હજી તો કળિયુગની શરૂઆત છે. કળિયુગની હજી શરૂઆત છે. ત્યાં તમને એની ઝાંખી થાય. પત્ની પોતાના પતિથી અને પતિ પોતાની પત્નીથી સંતુષ્ટ નહીં હોય. એકાબીજાને સંતોષ નહીં હોય. લોકોની આયુષ વધુમાં વધુ 16 વર્ષની થઈ જાય. કળિયુગના એન્ડમાં 16 વર્ષની થઈ જશે. ભાગવતમાં બી લખ્યું 12મા સ્કંદના એન્ડમાં મનુષ્યની આયુષ 20 થી 30 વર્ષની રહી જશે. મહાભારત તો લખે 16 વર્ષની થઈ જશે. સ્ત્રીઓ વૈશ્યાવૃત્તિ અપનાવશે પોતાની આજીવિકા માટે. ધનના લોભથી બધા લે વેચમાં એકબીજાને ઠગશે, એકબીજાને છેતરશે. કળિયુગમાં પૈસો જ પ્રધાન થઈ જાય. પૈસા માટે ગમે એને મારવો, ગમે એને હેરાન કરવો, ગમે એને દુખી કરવો, ગમે એટલા દગાદુગી, છાળ કપટ, ચોરી, લૂંટ, એમાં માણસ પાછું વાળું જોશે જ નહીં. આ કળિયુગની એંધાણી છે. ધનના લોભથી જ બધા જ લે વેચમાં ચીટિંગ કરશે, એકબીજા ઉપર મિથ્યા કલંક લગાવશે. અને વરસાદ કટાણે વરસશે. વરસવાનું હશે ત્યારે નહીં વરસે. જોયું લગભગ કાલે વરસવાની તૈયારી, કટાણે વરસે. કટાણે વરસશે. અને શોભામાં વાળ રહે. કળિયુગમાં શોભામાં ગુણ કેળવવા કોઈ મહેનત નહીં કરે. વાળ માટે કેટલી મહેનત કરે. ફેશન રહે. માણસ કપડાથી સારો લાગશે, સદગુણથી નહીં. આ કળિયુગની નિશાની. ગાંધીજી માથે ટકો રાખતા, છાલિયા કટ રાખતા. ગાંધી કોઈ દિવસ વાળ કપાવવા વાળંદ પાસે ન જતા. આમ છાલિયું માથે મૂકી અને પોતાની હાથે કાતર લઈને સારી બાજુથી કાપી નાખતા, જેને છાલિયા કટ કહેવામાં આવતું. એ નહીં. અને ધોતી પહેરતા. પણ એ પુરુષના આત્મામાં સત્ય હતું. એ પુરુષના આત્મામાં ધર્મ હતો, જ્ઞાન હતું, વૈરાગ હતા. એટલે આ ગુણોથી ભરેલો આત્મા હતો. એટલે ગોંડલના રાજાએ ગાંધીજીને ઉપમા આપી કે તમે કોઈ સામાન્ય પુરુષ નથી, તમે તો મહાત્મા છો. મહાન ચાસો આત્મા ઇતિ મહાત્મા. મારે આ ભારત દેશના ને એમાં ગુજરાતના લોકોને કેવું, આ દુનિયાને સૌથી મોટા બે નેતા ભેટમાં આપ્યા હોય તો એ ગુજરાતે આપ્યા, મહાત્મા ગાંધી.